શીતકરાન નવનીરદાભાત પીતાંબરાદરુણબિં બફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધઃ શ્વन्तઃ સ્થમીશ્વરમ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. શ્રી કુલદેવી માત કી જય. શ્રી ઝારેશ્વર મહાદેવ કી જય. શ્રી દાસારામ બાપાની જય. શ્રી ભાગીરથ દાદાની જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના વંદનીય એવા પૂજ્ય દાસારામ બાપાના મંદિરના પ્રાગટ પ્રતિષ્ઠા કાર્યક્રમના ત્રિદિવસીય આજે દિવ્ય કાર્યક્રમ છે. એમાં ઉપસ્થિત સર્વ સગર સમાજના ભાઈઓ બહેનો, આમાં નામ લેવા જેવું કોઈનું નથી, કારણ કે દરેક વ્યક્તિ છે સગર સમાજનો કોઈ ને કોઈ રીતે આ કાર્યમાં તન મન અને ધનથી ઉપસ્થિત રહ્યા છે. એટલે દરેક સગર સમાજને જે ભગીરથની જેમ પ્રયત્ન કરે છે આ કાર્યમાં, અને ઘણા એવા છે જે અંશુમાન અસમંજસની જેમ પણ આ કાર્યમાં જોડાયેલા છે. એની કથા હમણાં આપણે જોઈએ એના આગળમાં કે અંશુમાન અને અસમંજસ છે, એણે પણ ગંગા અવતરણમાં પ્રયત્ન કર્યો છે, પણ એને કોઈ જાણતા નથી. જ્યારે ભગીરથ છે એને જાણે છે. તો ઘણા એવા છે કે જે તન મન ધનથી જોડાયા છે, મહિનાથી આ તૈયારી કરે છે, અને ઘણા એવા છે જેને કોઈ ઓળખતું નથી છતાં પણ કેટલી મહેનત કરે છે. એવા દરેક સગર સમાજના, જે હું તો ન્યા લગી કહું કે આખા ભારત વર્ષના ઋણી જે છીએ
એના વંશજ છે એવા સગર સમાજને બધાને હું વંદન કરું છું, ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ બધા. મારો વિષય આપ્યો છે ભગીરથ ગાથા. ભગીરથ રાજાને બધા જાણે છે, પણ મને વિચાર થયો કે બધા ભેગા થયા છો તો તમારા પૂર્વજ વિશે જ જરા ચર્ચા કરીએ. તો ભગીરથનો વંશ છે એ પેલા આપણે હરિશ્ચંદ્ર રાજાના ઇતિહાસને બધા જાણે છે. હરિશ્ચંદ્ર રાજા છે એના ભરત રાજા થયા છે, ભરત રાજાના રોહિત થયા છે, રોહિત છે એના પુત્ર હરિત રાજા થયા, હરિત રાજાના ચંપ રાજા થયા, ચંપ રાજાએ ચંપાપુરીની સ્થાપના કરી છે, એના સુદેવ રાજા થયા છે, એના સંતાન વિજય રાજા થયા છે, એના ભરૂક થયા, એના વૃક થયા અને એના બાહુક રાજા થયા. જે બાહુક રાજા છે એને એક પત્ની હતી, પણ એના દ્વારા કોઈ સંતાન ન હતા. એને બીજા લગ્ન કર્યા, ત્રીજા કર્યા, 11 લગ્ન કર્યા, એક પણ સંતતિ ન હતી. ત્યારબાદ 12મી રાણી સાથે લગ્ન કર્યા, કરુણામય એનું નામ હતું, એની સાથે લગ્ન કર્યા, છતાં પણ કોઈ સંતાન ન હતા અને વૃદ્ધાવસ્થા પોતે મૃત્યુને વરી શક્યા. એ સમયે એની જે રાણી હતી, અંતિમ રાણી, એણે પોતાના પતિની પાછળ સતી થવાનો સંકલ્પ કર્યો, ચિતા ખડકી અને માથે બેઠા. એ સમયે ઔરવ ઋષિને ખ્યાલ કે આ રાણીના ઉદરમાં ગર્ભ છે, એટલા માટે ત્યાં આવ્યા અને દેવીને વંદન કરીને કહે છે કે હે દેવી, પતિની પાછળ સતી થઈ અને પતિલોકને પામો ઉત્તમ વાત છે સતીત્વ માટે, પરંતુ તમારા ઉદરમાં જે ગર્ભ છે એ ગર્ભ જો નાશ પામશે તો તમે મહાપાપને વર્ષો. માટે તમારું મુખ્ય કર્મ છે, તમારું ધ્યેય છે કે તમે તમારો પતિ મરી ગયો પણ તમારા સંતાનનું તમે સંરક્ષણ કરો. માટે દેવીએ સતી થવાનો સંકલ્પનો ત્યાગ કરી અને પોતાના સંતાનની રક્ષા માટે પોતાના ઉદરમાં રહેલા બાળકનું પાલન પોષણ કરે છે. જ્યારે બીજી જે 11 રાણીઓ છે, જે શૌક્ય છે, એના મનમાં વિચાર થાય છે કે આ રાણી છે એ રાણી હવે માનીતી થશે, આપણે અણમાનીતી થશું, તો દરેક વ્યક્તિઓ એને માન આપશે તો આપણું શું? તો બીજી રાણી કહે છે કે એને માન આપવાનું કારણ એના ઉદરમાં ગર્ભ છે અને આપણે વાંજિયા છીએ, તો શું કરવું? તો એનું કારણ રાણી નથી, પણ રાણીના ઉદરમાં ગર્ભ છે. જો એ જન્મ લેશે તો એનું બાળક છે એ વારસામાં આવશે અને આપણે બધા અપમાનિત થશું. તો શું કરવું? તો દરેક રાણીઓ ભેગી થઈ અને ભોજનમાં વિષ મિશ્રણ કરી અને એ રાણીને ખવડાવી દીધું. આ કુબુદ્ધિ છે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. વિનાશ કાળ આવે ત્યારે બુદ્ધિ વિપરીત થાય. ઔરવ ઋષિને ખબર પડી કે આ રાણીઓએ આટલી કુબુદ્ધિ દ્વારા આતતાઈ સમાન પાપ કર્યું છે. ઔરવ ઋષિ આવ્યા, રાણીઓને બધી સમજાવી કે તમે આ દુષ્કર્મ કર્યું છે, પરંતુ ઉદરમાં વિષ ગયું, શું કરવું? તો ઔરવ ઋષિ છે, દેવી ભગવતી પુરાણમાં વર્ણન છે કે તે ભગવતીના માં પરાંબા જગદંબાના ઉપાસક હતા. એટલે પોતાનું સંપૂર્ણ જીવનનું તપ અર્પણ કરીને ભગવતીની આરાધના કરી. હે માં ભગવતી, જો મેં તપ કરેલું હોય, મેં જપ કરેલું હોય, અનુષ્ઠાન કરેલું હોય તો એનું બધું પુણ્ય અર્પણ કરું છું. આ નારીના ઉદરમાં જે ગર્ભ છે એને વિષની અસર ન થાય. પોતાનું તપ અર્પણ કર્યું અને ભગવતીના આશીર્વાદ દ્વારા એ બાળક છે એનો જન્મ થયો વિષની સાથે. વિષને સંસ્કૃતમાં કહેવાય ગર, એટલા માટે ગરેન સહ સગર એટલે એનું નામ પડ્યું. બોલીએ શ્રી સગર મહારાજ કી જય. એ સગર રાજા થયા. વિષની સાથે ઉદરમાં જ વિષ હતું, છતાં પણ વિષ એને વ્યાપ્ત ન થયું, વિષની સાથે જન્મ ધારણ કર્યો. માટે વિષેન સહ સગરેન સહ ગરેન સહ સગર રાજા એનું નામ પડ્યું. અને સગર રાજાની 2 પત્ની હતી. એકનું નામ સુમતી હતી. સુમતીને 60,000 પુત્રો હતા. તો સગર રાજા છે એના 60,000 પુત્રો એની આજ્ઞાનું પાલન કરતા હતા, પરંતુ રાજસત્તા અને
સંપત્તિનું અભિમાન હતું, એટલા માટે પોતાના મનમાં આવે એ પ્રમાણે કર્મ કરતા હતા. સગર રાજાના મનમાં સંદેહ થયો કે મારા પુત્રો છે એ જો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તો હું શું કરવું? ત્યારે ઔર્વ ઋષિએ એને આજ્ઞા કરી કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો, એના દ્વારા તમારા મનને શાંતિ મળશે. અશ્વમેઘ યજ્ઞ કર્યો, કથા બધાને ખ્યાલ છે એટલે આ કથા સંક્ષિપ્તમાં જોઈ લે. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઇન્દ્રને વિચાર થયો કે જો કારણ કે અશ્વમેઘ યજ્ઞનો નિયમ છે કે જે અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કરે ને તો ઇન્દ્રાસનનો એ રાજા બને. બલિ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100મો અશ્વમેઘ જ્યારે કરતા હતા ત્યારે નારાયણ છે વામન બનીને ત્યાં ગયા હતા. અશ્વમેઘ યજ્ઞને પૂર્ણ ન થાય એટલા માટે. પૂર્વમાં ભરત રાજાએ પણ અશ્વમેઘ યજ્ઞ કરેલા હતા, એની પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કથા બતાવેલી છે. તો સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. ઇન્દ્રના મનમાં સંદેહ થયો કે જો અશ્વમેઘ યજ્ઞ કરશે, ઇન્દ્રાસન મેળવી લેશે તો મારું શું થશે? એટલા માટે અશ્વમેઘ યજ્ઞનો અશ્વ છે, અશ્વનું હરણ કરી ચોરી કરી અને લઈ જાય છે. અને જે કપિલ મુનિ છે એ કપિલ મુનિના આશ્રમમાં એ અશ્વને બાંધી દીધો. આ બાજુ સગર રાજાના જે 60,000 પુત્રો છે એ 60,000 પુત્રો એ અશ્વને શોધવા માટે ગયા અને અશ્વને શોધતા શોધતા આખી પૃથ્વી છે પૃથ્વીને ખોદી નાખી અને પૃથ્વીમાં જ્યાં ખોદી એ ચારે બાજુ પૃથ્વીને સમુદ્ર બની ગયા. આટલા શક્તિમાન હતા, એ બધા શક્તિશાળી હતા અને ખૂબ બળ હતું એનામાં. અને જ્યારે ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમ પાસે આવ્યા અને કપિલ મુનિ છે એના આશ્રમ પાસે અશ્વને બાંધેલો જોયો અને કપિલ મુનિને ધ્યાન અવસ્થામાં જોયા ત્યારે 60,000 પુત્રો છે એ પુત્રોની બુદ્ધિ છે એ બુદ્ધિ ઇન્દ્ર રાજાએ હરી લીધી છે. એટલા માટે એ એક ઋષિનું પણ અપમાન કરે છે અને શું કહે છે? હન્યતામ પાપ ઇતિ ષષ્ટ સહસ્રિનઃ. 60,000 સગરના જે પુત્રો છે એ એક સાથે બોલે છે કે આ ઋષિ છે ઢોંગી છે, એણે અશ્વમેઘ યજ્ઞનો અશ્વ છે એનું હરણ કર્યું છે, ચોરી કરી અને આપને જોઈને ધ્યાનમાં બેસી ગયો છે, આને મારો મારો મારો. જ્યાં બોલે છે ત્યાં કપિલ મુનિ છે એની આંખ ખોલી અને એની ક્રોધાગ્નિમાં જ 60,000 પુત્ર સગર રાજાના જે પુત્રો છે એ 60,000 પુત્રો એની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. આ બાજુ દિવસો જવા લાગ્યા. સગર રાજા છે એનો અશ્વ ના આવ્યો, એના 60,000 પુત્રો ના આવ્યા, શોક મગ્ન છે. શું કરવું? તેની જે બીજી રાણી છે એ બીજી રાણી કેશિની, એનો પુત્ર છે અસમંજસ. હવે 60,000 પુત્રો છે એની આત્મા ભટકે છે. એની પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સુંદર મજાની પૂર્વની કથાઓ બતાવી છે. એ તો અત્યારે કથામાં આપણે ન જોતા, આપણે અહીંયા મૂળ કથા જોઈએ. તો અસમંજસ રાજા છે એ અસમંજસ રાજા પૂર્વમાં યોગી હતા. પૂર્વનું યોગ હતું, એને ધ્યાન હતું આ જન્મમાં પણ. એટલા માટે જે ઋષિ મુનિઓ છે, જે તપસ્વીઓ છે, જે સિદ્ધો છે, જેની પાસે અષ્ટ સિદ્ધિ છે એ પોતાની સિદ્ધિ કોઈને બતાવે નહીં. કારણ કે સિદ્ધિ જો કોઈને ખબર પડે તો આજનો સમાજ જીવવા ન દે. એટલા માટે સિદ્ધિ હોય તો સિદ્ધિઓને છુપાવે છે. એટલા માટે અસમંજસ યોગી હતા, પણ છતાં પણ એ કર્મ કેવું કરે છે? એ એક અબોધ જેવું કર્મ કરે છે. જે ભાગવત પુરાણમાં ભરત રાજાની કથા, જે જળ ભરતનું આખ્યાન બધાને ખ્યાલ છે કે ભરત રાજા હતા, એ જ્ઞાની હતા, છતાં પણ એક હરણમાં મોહાયા અને બીજો જન્મ એને હરણનો જ લેવો પડ્યો. એક હરણ કે કાજ ભરત ધરી 3 દેહ, તુલસી ઇનકી ક્યા ગતિ ઘટ ઘટ કરત સ્નેહ. કે એક હરણમાં એક જન્મમાં જો રાજપાટ ત્યજી અને વનમાં ગયા છતાં પણ હરણમાં મોહાયા તો બીજો જન્મ એને હરણનો લેવા પડ્યો. તો વિચાર કરો, આપણે તો બધા પામર જીવ કેટલામાં આપણે મોહાઈએ છીએ, આપણી તો કઈ ગતિ થાય? આ તો એક હરણમાં ખાલી મોહાણા તો 3 જન્મારા એને ભોગવવા પડ્યા. તો અસમંજસ પૂર્વ જન્મ ખ્યાલ હતો, એટલા માટે પોતે કેવું જીવન વ્યતીત કરે છે કે બીજો સમાજ એને પાગલ ગણે. શા માટે? કે એની જે સિદ્ધિઓ છે કોઈ જાણી ન જાય. સરયુ નદીમાં પાસે રમતા બાળકોને ઉપાડીને સરયુ નદીમાં નાખી દે. આખી પ્રજા અયોધ્યાની છે એ ત્રાહિમામ કરે છે. સગર રાજાને ખબર પડી તો સગર રાજા છે એને પુત્રનો મોહ હતો, મોહ છૂટી ગયો. દીકરા, તું મારા દીકરાને લાયક નથી, તું આ રાજ ભવનમાં રહેવાને લાયક નથી. ત્યારે સગર રાજાને અંશુમાન અસમંજસ કહે છે તો હું રાજપાટ છોડીને વહી જાઉં? તો કે હા જા, તું ભલે મારો દીકરો હોય પરંતુ જો પ્રજાનું અહિત કરે તો તું પણ નગરમાં રહેવાને લાયક નથી. આ સગર રાજા
એ કે પૂર્ણ નીતિમત્તાને માનનારા રાજા જે જ આપણા બધાના પૂર્વજો, તમારા જ બધાના પૂર્વજા છે, સગર રાજા, એટલે કોઈ પણ જાતનો ભેદભાવ નથી કર્યો કે મારો પુત્ર ભલે હોય છતાં પણ જો અનીતિનું કર્મ કરે તો એ પણ રાજ્યમાં રહેવાને લાયક નથી. તો અસમંજસ કહે છે 100% વચન આપો છો? હા, વચન આપું છું. તો આજ પછી હું આ નગરમાં પાછો ન આપું, આ વચન આપું છું. અને બધાને ખ્યાલ છે રઘુપતિ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય. જ્યાં સગર રાજાએ વચન આપ્યું તે અસમંજસ છે 2 ડગલા આગળ વધ્યા અને પોતાના યોગ બળ દ્વારા જેટલા બાળકોને સરયુ નદીમાં નાખી અને માર્યા હતા એ પોતાના યોગ બળ દ્વારા બધાને સજીવન કર્યા. આખી નગરીમાં બધાને વિચાર થાય કે આ બધા બાળકો તો જીવિત છે. ખબર પડી કે આ તો મહાયોગી છે, પણ આપણી પાસે પોતાની જે સિદ્ધિઓ છે સિદ્ધિઓને છુપાવીને ફરતા હતા. પણ સગર રાજાએ વચન આપેલું હતું એટલે હવે પાછા વાળી પણ ન શકે. અને આખી અયોધ્યા નગરીને સગર રાજાને પસ્તાવો થયો. પણ અસમંજસ છે એ પોતે ઉત્તર દિશામાં પરબ્રહ્મના ચિંતનમાં લીન થઈ ગયા. અને આ બાજુ અસમંજસના પુત્ર અંશુમાન એ પૂર્ણ દાદાની આજ્ઞાનું પાલન કરનારા અને દાદાની સેવા કરનારા અંશુમાન છે. એને કહે છે કે દીકરા, તારા જે વડવાઓ છે એ 60,000 તારા કાકા અશ્વને શોધવા ગયા, હજી સુધી નથી આવ્યા. આ યજ્ઞ અધૂરો છે. ત્યારે અંશુમાન કહે છે કે હું અશ્વને શોધી આવીશ. અશ્વને શોધવા માટે જાય છે તો એના જે બધા પૂર્વજોએ જે સમુદ્ર ખોડી નાખ્યા હતા એ કિનારે કિનારે હાલ્યા ગયા. તો ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવ્યો. કપિલ મુનિના આશ્રમ પાસે જોવે છે તો ત્યાં 12 દરવાજા પાસે અશ્વ બાંધેલો છે અને 60,000 અસ્થિઓ પડ્યા છે. ત્યાં જઈ અને ક્ષણવાર ઊભા તો 60,000 અસ્થિઓમાંથી ચેતન તત્વ આવ્યું અને દરેક 60,000 જે પુત્રો હતા એ હાથ જોડીને ઊભા છે કે અંશુમાન, અમે તારા પૂર્વજો છે, અમારે ક્યાં સુધી આવી રીતે આત્માની જેમ ભટકતા રહેવું? કૃપા કરો, અમારું કલ્યાણ કરો, અમારા જીવને તમે સદગતિની પ્રાપ્તિ કરાવો. 60,000 પોતાના પિતૃઓને એટલે કે એના કાકાઓને જોઈ અને અંશુમાન કપિલ મુનિ પાસે જાય છે. કપિલ મુનિને વંદન કરે છે. ક્ષમ્યતામ એશ, વારંવાર માફી માગે છે. ત્યારે કપિલ મુનિ એના પર પ્રશ્ન થયા. કપિલ મુનિ કોણ છે? તો જેણે કરદમ અને દેવહૂતિ દ્વારા જન્મ ધારણ કરેલો સાક્ષાત નારાયણના અવતાર છે અને દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરેલો હતો. અને નારી જીવન કઈ રીતે જીવવું ને એ આખું કપિલ મુનિના જીવનમાં માં દેવહૂતિને ચરિત્રમાં બતાવે છે. એ કપિલ મુનિ અંશુમાનને કહે છે કે તું આજે અશ્વ છે એને લઈ જા, એ તારા પિતાના યજ્ઞનો પશુ બલિ છે. ત્યારે અંશુમાન 2 હાથ જોડે ઊભા, હું અશ્વને તો લઈ જાઉં, પરંતુ મારા જે આ વડવાઓ છે એની મુક્તિનું કોઈ રહસ્ય બતાવો, એની મુક્તિનું કોઈ સાધન બતાવો. ત્યારે કપિલ મુનિ કહે છે એનું એક જ સાધન છે. જો ગંગા છે એ પૃથ્વી પર આવે ને તો ગંગાનો સ્પર્શ કરતા જ આ બધા તારા પિતૃઓ છે એને મુક્તિની ગતિ મળે. તો મારે શું કરવું? તો કે તું ગંગાને પૃથ્વી પર લઈ આવ. ઋષિના આશીર્વાદ લઈ અશ્વને લઈ પોતાના અયોધ્યા નગરીમાં આવ્યા છે. સગર રાજા યજ્ઞ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ રાજપાટ બધું અંશુમાનને સોંપી અને ઔરવર ઋષિ છે એની આજ્ઞાનુસાર પોતે પણ ભગવાન નામમાં લીન થઈ ગયા. આ બાજુ અંશુમાન છે. અંશુમાને ઘણા વર્ષો સુધી ગંગાને પૃથ્વી પર લઈ આવવા માટે તપ કર્યું, પરંતુ એ સફળ થયા નહીં. અંશુમાનના દિલીપ રાજા થયા. એણે પણ ઘણા વર્ષો સુધી તપ કર્યું, છતાં પણ પૃથ્વીને ગંગાજીનો સ્પર્શ કરાવવામાં એ સફળ ન રહ્યા અને દિલીપના થયા ભગીરથ રાજા. જેના નામથી આખો સગર સમાજ છે એ ગર્વ અનુભવે છે, ગજગજ છાતી ફૂલે છે કે એના આપણે બધા તમે વંશજો છો. ભગીરથ રાજાએ તપ કર્યું, પણ ભગીરથ રાજાને પૂર્ણ ભરોસો હતો. હવે આપણે ભગીરથ ચરિત્ર, ભગીરથ ગાથા સાંભળીએ છે ને તો ભગીરથ નામ છે ને એ જ સમજવા જેવું છે. એમાંથી શું શીખવાનું છે એ મહત્વનું છે કે અંશુમાને દિલીપ રાજાએ બંનેએ તપ કર્યું પણ ગંગાને ન લઈ આવ્યા, પણ ભગીરથ રાજાને પૂર્ણ ભરોસો હતો કે હું ગંગાને અવશ્ય લઈ આવીશ. જ્યાં સુધી ભરોસો ન હોય ને ત્યાં સુધી કાર્ય ન સિદ્ધ થાય.
કાર્યમ સાધયામિ વા દેહમ પાતયામિ, ક્યાં તો હું કાર્યને સિદ્ધ કરું અથવા મારો દેહ ભલે પડી જાય, આવો દ્રઢ ભરોસો હોય ને તો કાર્ય સિદ્ધ થાય. ધ્રુવજીએ પ્રહલાદજીએ ભગવાનને પાયમાં માત્ર 5 વર્ષની આયુષ્યમાં 5 વર્ષની ઉંમરમાં ભગવાનને મેળવી શક્યા છે. શા માટે? એને ભરોસો હતો. કેવો ભરોસો? કે મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. આજ કો કર ફેસલો, કાં તું ત્યાં નથી કાં હું અહીંયા નથી. જો આવો ફેસલો હોય ને તો ભગવાનને પણ પૃથ્વીમાં અવતરનો ધારો કરવો પડે. પણ આવો દ્રઢ ભરોસો હોવો જોઈએ. આપણે ભગીરથ રાજાના ચરિત્રમાંથી આ ભરોસો શીખવાનો છે. આપણે બધા